નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દરેકનું ધોરણ 12 વિજય બેચની અંદર સ્વાગત છે. આપણે ચેપ્ટર 2 વિદ્યુત રસાયણ વિજ્ઞાન કેમિસ્ટ્રી અંદર જોઈ રહ્યા હતા. આપણે વાહકતાની ટોપિકની વાત કરી હતી અને આજે એના દાખલા જોવાના છે. તો થોડા આપણે સૌથી પહેલા જરાક સૂત્રની વાત કરી લેવો, જે થોડાક ઇમ્પોર્ટન્ટ છે. તો મેં તમને એ સૂત્ર જરાક ઇમ્પોર્ટન્ટ બતાવી દઉં છું. ચલો અમુક સૂત્ર છે જે તમારે ધ્યાનમાં રાખવાના છે, બરાબર? ચલો દરેક જણ ધ્યાન આપે. તો સૌથી પહેલા આપણે વાહકતાની વાત કરેલી, બરાબર? વાહકતા એટલે ખ્યાલ છે? તો વાહકતા જી, બરાબર. સૂત્ર શું આવશે? જી બરાબર, અરે એ જી ની વાત નથી કરતો, વાહકતા જી ની વાત કરતો છું અહીંયા, બરાબર? ડેલ્ટા જી ની વાત નથી કરતો અહીંયા. કપ્પા બરાબર કપ્પા એ બાય એલ હતું આવું સૂત્ર, કપ્પા એ બાય એલ. હવે આ સૂત્ર તમારે યાદ નથી રાખવાનું, પણ મેં ખાલી અહીંયા લખી દીધું છે કારણ કે આવેલું હતું આપણું, બરાબર? ચલો હવે આની અંદર આપણે જ્યાં પણ વાહકતા શબ્દ આવશે, જ્યાં પણ વાહકતા એમ શબ્દ આવશે એટલે હંમેશા આપણે કપ્પા સમજવાનું, બરાબર? કપ્પા ને એ કોનાથી ખ્યાલ આવશે આપણને? એના એકમ પરથી ખ્યાલ આવશે, જેનો એકમ શું છે આપણો? સિમેન્સ. પછી લંબાઈ ઇનવર્સ, બરાબર? મોટા ભાગે સેન્ટીમીટર આવશે એટલે મેં સેન્ટીમીટર ઇનવર્સ લખી દઉં છું. મોટા ભાગે સેન્ટીમીટર ઇનવર્સ આવશે, એકમ ખાસ યાદ રાખવો, બરાબર? વાહકતાની પાછળ જે તમને આંકડો આપેલો છે તેની પાછળ આ જ લખેલો હશે, સેન્ટીમીટર સિમેન્સ પર સેન્ટીમીટર. ચાલો આટલો ખ્યાલ આવી ગયો. પછી આપણો આવેલો તો કોષ અચળાંક, બરાબર? કોષ અચળાંક એટલે શું? કોષ અચળાંક, ચલો કોષ અચળાંક જી સ્ટાર બરાબર સૂત્ર શું હતું? આર કપ્પા, બરાબર? યાદ રખાવેલું કે નહીં તમને આ? બરાબર, એ યાદ રાખવાનું. અને હજુ એક યાદ રાખવાનું, આના જ બરાબર શું થશે? કોષ અચળાંક એકચ્યુઅલી શું હતો આપણો? એલ બાય એ, બરાબર? શું આવશે? એલ બાય એ, બરાબર? હવે કોઈને ગૂંચવાડો થાય કે લંબાઈના છેદમાં ભાઈ આપણે ક્ષેત્રફળ લેવાનું, બરાબર? આ લંબાઈ અને આ ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ. તો કોઈ વખત ભૂલથી કદાચ એ બાય એલ લખાઈ જશે મોટા ભાગનાથી. તો તમે આનો એકમ યાદ રાખો, આનો એકમ શું આવશે? મીટર ઇનવર્સ. એસઆઈ એકમ લખો છું, બરાબર? એસઆઈ એકમ લખો છો, સેન્ટીમીટર ઇનવર્સ પણ આવી શકે છે. મીટર ઇનવર્સ તો તમે જો તો લંબાઈનો એકમ મીટર આવશે, આડછેદના ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર આવશે. એટલે કે મીટર ઉપર છે એની એક ઘાત, નીચે સ્ક્વેર છે તો 1 - 2 એટલે શું આવશે? -1. ખ્યાલ આવી ગયો? ચલો હવે કોષ અચળાંક જી સ્ટાર નું સૂત્ર આવી ગયું. હવે આપણે એક સૂત્ર જોઈ લો, પછી મોલર વાહકતા, બરાબર? મોલર વાહકતા વિશે ભણેલા, આને શું કહેવાશે? મોલર વાહકતા લેમડા એમ, બરાબર? આ કેપિટલ લેમડા છે, ગ્રીક શબ્દ કેપિટલ લેમડા. ચલો તો મોલર વાહકતા બરાબર સૂત્ર આપણે શું જોઈ લો? કપ્પાના છેદમાં સાંદ્રતા. શું જોઈ લો? કપ્પાના છેદમાં સાંદ્રતા. હવે આપણે મોટા ભાગે આ સૂત્ર ઉપયોગમાં લેવાના નથી, બરાબર? આપણે મોટા ભાગે કયું સૂત્ર લેશું? લેમડા એમ બરાબર બસ આ જ છે, કપ્પાના છેદમાં સાંદ્રતા. હા, સાંદ્રતા કોની અંદર છે? અહીંયા સાંદ્રતા મોલારિટી ની અંદર છે. કોની અંદર? મોલારિટી, બરાબર? ખાસ યાદ રાખજો આ. ચાલો તો મોટા ભાગે આપણે આ શું કયો સૂત્ર ધ્યાનમાં રહેશું? કપ્પા બાય સી ગુણ્યા 1000, બરાબર? આ સૂત્ર મોટા ભાગે આપણે યાદ રાખશું ને આ જ યાદ રાખજો, મોટા ભાગે આ જ વપરાશે. ચલો હવે સર આ 1000 કેમ તમે ઉમેરી દીધા? તો આ સૂત્ર ની અંદર આપણે શું છે, જ્યારે કપ્પા આપેલો હોય આપણને આ એકમની અંદર સેન્ટીમીટર સિમેન્સ પર સેન્ટીમીટર, ત્યારે આપણે આ સૂત્ર ઉપયોગમાં લેશું. હવે હજુ એક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે આપણે સાંદ્રતા હંમેશા કોની અંદર હશે? મોલારિટી ની અંદર, એટલે કેપિટલ એમ હશે, બરાબર? બીજી ભાષામાં વાત કરું તો શું હશે? મોલ પર લીટર હશે, બરાબર? શું હશે? કોની અંદર હશે? મોલ પર લીટર. ખ્યાલ આવી ગયો દરેકને?
ચાલો હવે હજુ એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે તમે આ કપ્પા મળશે સાંદ્રતા અને તમે મળી જશે તો આપણને લેમડા એમનો પણ છેલ્લે જવાબ લખશું તો તેનો પણ એકમ લખવો પડશે ને આપણને, બરાબર? બાકી અડધો માર્ક તમારે ત્યાં કાપવામાં આવશે. તો યાદ રાખજો લેમડા એમનો એકમ અહીંયા આપણને મળશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. શું મળશે? સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ મળશે, બરાબર? આ એકમ ખાસ યાદ રાખજો. યાદ રહેશે ને? લાસ્ટ લેક્ચર આપણો પેલો કાલવાળો નહીં, એના પહેલાનો આપણા જે આ ચેપ્ટરના લાસ્ટ લેક્ચરની અંદર તમને આ બતાવેલું પણ આ કઈ રીતે આવે છે. ચાલો હવે આ તો વાત થઈ ગઈ આપણે સેન્ટીમીટર આમાં આપેલો હોય. કંઈક બીજો કેસ પણ બની શકે છે કે આપણને ધારો કે સેન્ટીમીટર નહીં આપેલો હોય, એની જગ્યાએ મીટર આપેલો હોય. તો મીટર આપેલો હોય ત્યારે શું કરવાનું? કપ્પા ના છેદમાં સાંદ્રતા ગુણ્યા 1000 છેદમાં આવશે, બરાબર? અહીંયા થોડુંક મેં એડજસ્ટ કરીને થોડુંક વ્યવસ્થિત લખી દઉં છું. ચાલો આ ગુણ્યા 1000 અહીંયા ઉપર આવશે, બરાબર ને? અહીંયા ક્યાં આવશે? છેદમાં. ચાલો આવું કેમ એવો પ્રશ્ન આવેલો છે. તો જો આ સાંદ્રતા કોની અંદર છે? આપણો મોલ પર લીટર, ને મોલ પર લીટર એટલે આપણે મારે મીટર ક્યુબમાં ફેરવવું હોય તો 1000 મીટર ક્યુબ થાય, બરાબર? તો એ પ્રમાણે એડજસ્ટ કરીને એ 1000 આવે છે. ખ્યાલ આવી ગયો? બરાબર. તો આ મોલ પર લીટર હોય તો 1000 બેઠો નીચે આવી જશે, પણ સેન્ટીમીટરમાં તો કન્વર્ટ કરીને આ આવશે, બરાબર? એ પછી મેં સમજાવવા જવા તમે પણ ગુચવાશો ને સાચું કેમ મેં પણ ગુચવા, બરાબર? એના કરતા ડાયરેક્ટ સૂત્ર યાદ રાખી લો, એ વધારે સરળ પડશે આપણને, બરાબર? ચલો આ ક્યારે ઉપયોગમાં લેવાનું છે? આપણે કપ્પા કોની અંદર હોય? સિમેન્સ પર મીટર ની અંદર હોય ત્યારે, બરાબર? સાંદ્રતા કોની અંદર? એ હંમેશા મોલારિટીમાં જોવાની છે, એમાં કોઈ પણ શક નથી, બરાબર? ને આપણે લેમડા એમનો એકમ કયો મળશે આપણને? હવે સિમેન્સ સેન્ટીમીટર ની જગ્યાએ બસ અહીંયા શું આવશે? મીટર સ્ક્વેર પર મોલ, બરાબર? આની અંદર આવશે. તો સર આ ચોપડીની અંદર આ સૂત્ર કેમ લખેલું છે? બરાબર, આની પણ વાત કરી લઈએ. તો અહીંયા કપ્પા એ હશે સિમેન્સ પર ડેસીમીટરમાં હશે, બરાબર? સિમેન્સ પર ડેસીમીટરમાં હશે. સાંદ્રતા તો હંમેશા આપણી કોની અંદર હશે? મોલારિટીની અંદર, એટલે કે મોલ પર લીટર. અને અહીંયા લેમડા એમ કોની અંદર મળશે આપણને? સિમેન્સ ડેસીમીટર સ્ક્વેર પર મોલની અંદર મળશે, બરાબર? ને મને ખ્યાલ છે ત્યાં સુધી ડેસીમીટર વાળો એક પણ દાખલો આપણો નથી, ને આ મીટર વાળો એક દાખલો છે જે અત્યારે જ આવશે ને તે પૂછાયો છે, એટલે આ સૂત્ર એક યાદ રાખવાનું ને મોટા ભાગે આ સૂત્ર આપણે ઉપયોગમાં લેશું, બરાબર? ખ્યાલ આવી ગયો દરેકને આની અંદર સૂત્રની અંદર? ચલો હજુ મેં કંઈક યાદ કરવાની ટ્રાય કરો કે કોઈ બીજો સૂત્ર આવતો હોય તો જે તમને મારે જણાવવાનું હોય. હા ચાલો એક સૂત્ર હજુ લઈ લઈએ. તો આર બરાબર રોએલ ના છેદમાં એ, બરાબર? આર બરાબર રોએલ ના છેદમાં એ, આ સૂત્ર આપણે ઉપયોગમાં કરી લેશું. અને બીજું કે આપણો રો છે તેને શું કહેવાય? પ્રતિરોધકતા કહેવાશે, બરાબર? ફિઝિક્સમાં તમે કદાચ અવરોધકતા શબ્દનો ઉપયોગ કરતો હશે, બધું વસ્તુ એક જ છે. ને તે આપણો કપ્પાનો શું છે? એક વ્યસ્ત છે, બરાબર? આ બસ આટલા સૂત્ર આપણે ઉપયોગમાં લેવાના છે. ખ્યાલ આવશે દરેકને? બરાબર, કોઈ દાખલા શરૂ નથી કર્યા, ખાલી આપણે સૂત્ર જોતા છે, બરાબર? ફરીથી એકવાર મેં બતાવી દઉં તો વાહકતા G કપ્પા A/L, જે સૂત્રને આપણે એક બી વખત ઉપયોગમાં આવવાનો નથી, બરાબર? પણ હંમેશા જ્યારે પણ આપણે દાખલામાં વાહકતા શબ્દનો ઉપયોગ આવશે ત્યારે વાહકતા બરાબર હંમેશા કપ્પા સમજીશું. શું સમજીશું? કપ્પા. તેનો એકમ સિમેન્સ પર સેન્ટીમીટર આપેલો જ હશે દાખલાની અંદર, એટલે બસ ગુચવાનું નહીં. ચાલો પછી બીજો કોષ અચળાંક G સ્ટારનું સૂત્ર આપણો R કપ્પા, અને બીજું એનું સૂત્ર છે L/A. ઘણા ગુચવાડો થાય કે L/A લેવો કે A/L, તો એનો એકમ યાદ રાખો મીટર ઇનવર્સ, એટલે કે L/A જ આવશે. ઉપર મીટર, નીચે મીટર સ્ક્વેર, એટલે મીટર ઇનવર્સ. ચલો મોલર વાહકતાનું આપણે સૂત્ર જોઈ લો, કપ્પા બાય સાંદ્રતા, પણ એ સૂત્રને આપણે ઉપયોગમાં નથી લેવાના. આપણે સૂત્ર કયું લેશું? લેમડા એમ બરાબર કપ્પા ગુણ્યા 1000 ના છેદમાં C. કેમ? કારણ કે આમાં કપ્પાનો એકમ શું આવશે? સિમેન્સ પર સેન્ટીમીટર આવશે,
જ્યારે સેન્ટીમીટર આપેલું હોય ત્યારે આપણે આ સૂત્ર લેશું, ઉપર 1000 આવશે, બરાબર. સાંદ્રતાનો એકમ હંમેશા મોલારિટી જ હશે અને લેમડા એમ નો એકમ આપણને જે દાખલો ગણીને પછી છેલ્લે જે લખીશું તે હશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ, બરાબર. હવે સેન્ટીમીટર જગ્યાએ મીટર આપ્યું હોય તો છેદમાં 1000 આવશે, બરાબર. એ બધું એકમ એડજસ્ટ કરીને બધું આવેલો છે, એટલે સૂત્ર યાદ રાખો, એકમમાં કન્વર્ઝનમાં નહીં પડતા, બરાબર. ને લેમડા એકમ લેમડા એમ આપણને સિમેન્સ મીટર સ્ક્વેર પર મોલમાં મળશે, બરાબર. જે આપણને સૂત્ર આપેલું હતું ચોપડીની અંદર તેની અંદર સિમેન્સ પર ડેસીમીટર આવશે એકમ, ત્યારે આપણે આ જ ઉપયોગમાં લેશું ને તેમાં શું મળશે સિમેન્સ ડેસીમીટર સ્ક્વેર પર મોલ, જેનો એક પણ દાખલો મોટા ભાગે નથી, બરાબર. અને આ બે સૂત્ર જોયા તે આપણા જે દેશી સૂત્ર છે તે ખ્યાલ આવી ગયો દરેકને. દાખલા ઉપર આગળ વધીએ, ચાલો જોઈએ દાખલો કોયડો 2.4 ગણીએ. ચલો 0.1 મોલ પર લીટર KCl શું આપેલું છે, 0.1 મોલ પર લીટર. ડેટા લખીએ ફરીથી, મોલારિટી આપેલી છે, ચલો મોલારિટી લખી દઈએ તો મોલારિટી m બરાબર શું આપેલું છે 0.1 મોલ પર લીટર KCl. ચલો નેક્સ્ટ બીજું શું આપેલું છે, અવરોધ R આપેલો છે, અવરોધ R કેટલો છે 100 ઓહ્મ. ચલો તેજ કોષમાં જો 0.02 મોલ પર લીટર દ્રાવણ વડે ભરીએ તો અવરોધ કેટલો થાય છે 520, બરાબર. એટલે આને મેં M1 કહી દઉં અને M2 કહી દઉં ને મને બીજો કેસ આપેલો છે એટલે એનો શું કહી દઉં મેં M2 કહી દઉં, બરાબર. શું થયું, M2 આપેલો છે ને 0.02 મોલ પર લીટર. હા ચલો M2 કેટલા છે 0.02 મોલ પર લીટર. હવે ગણીએ તો અવરોધ કેટલા છે અત્યારે R2 બરાબર 520 ઓહ્મ. હવે 0.02 મોલ પર લીટર KCl ની દ્રાવણની વાહકતા અને મોલર વાહકતા ગણો. શું ગણવાની છે, દ્રાવણની વાહકતા. વાહકતા એટલે શું ગણવાનું છે, અહીંયા આપણે શું ગણવાનું છે રિયા, કપ્પા. શું ગણવાનું છે અહીંયા કપ્પા. જમણ વાહકતા શબ્દ આવશે, ગુચવાનું નહીં કે આપણે કપ્પા છે, બરાબર. પેલા વાહકતા જી કશે કામ નથી આવવાનો, બરાબર. વાહકતા એટલે અહીંયા કપ્પા શોધવાનો છે. ચલો મોલર વાહકતા એટલે શું ગણવાનું આપણે, અપેક્ષા શું ગણવાનું, ચલો વાંચો જરીક. મોલર વાહકતા એટલે લેમડા m ગણવાનું છે, કેપિટલ લેમડા m, બરાબર. ચલો તો આ બે વસ્તુ કોના માટે ગણવાની છે 0.02 મોલર KCl એટલે કે જે મેં 2 કરીને કિંમતો લખી છે તે દ્રાવણ માટે શોધવાની છે. ચલો હવે 0.1 મોલ પર લીટર KCl ના દ્રાવણની વાહકતા, બરાબર. ચાલો તો હું જરાક જગ્યા કરીને અહીંયા લખી દઉં છું, ચાલો જરીક નીચે કરી દીધું. હા કોઈ કઈ પ્રશ્ન પૂછ્યો, ચાલો હવે જો 0.1 મોલ પર લીટર KCl માટે દ્રાવણની વાહકતા કેટલી છે 1.29 સિમેન્સ પર મીટર. શું આપેલું છે આપણને, કપ્પા આપેલો છે, બરાબર. કોના માટે, પહેલા માટે 0.1 મોલ પર લીટર એટલે કે આના માટે, એટલે કે કપ્પા 1 આપેલો છે, મેં લખી દઉં 0.1 મોલ પર લીટર, બરાબર. ખ્યાલ આવશે દરેકને આ ડેટા લખવાનો, કઈ રીતે લખ્યો ડેટા, સોરી માફ કરજો. હા આ 0.1 મોલ પર લીટર લખી દીધું. ચલો 1.29 સિમેન્સ પર મીટર. ચલો હવે બધું બરાબર છે, બરાબર. હમણાં મારા માર્ક્સ ઉડી જતા. ચલો હવે જો કઈ રીતે ગણવાનું છે દાખલો, ચાલો તો જો અહીંયા આપણે શું કરતા છે, ખાલી આપણે સાંદ્રતા બદલતા છે, સાંદ્રતા જ બદલતા છે. કોની, KCl ની. બંનેમાં KCl જ છે, એટલે કે મારો અહીંયા અર્થ શું થયો કે જે પણ મારો કોષ છે તે તેમના તેમ જ છે, કોષ બદલાતો નથી, કોષ તે જ રહેતો છે, એનામાં KCl જ છે,
તો અહીંયા શું થશે કે જે કોષ અચળાંક છે તે આ દ્રાવણ માટે અને આ દ્રાવણ માટે બંને માટે શું રહેશે? સમાન રહેશે. શું રહેશે? સમાન. કેમ? કારણ કે મેં કોષ બદલતો નથી, માત્ર ને માત્ર સાંદ્રતા બદલી રહ્યો છું. એટલે કે મેં શું કરીશ કે મારે આ જે પહેલા 1 માટે જે હિન્ટ આપી છે તેના પરથી મેં કોષ અચળાંક શોધી કાઢીશ. એના પરથી મેં આના માટે જે પણ વસ્તુ માંગી છે તે મેં શોધીશ. ખ્યાલ આવશે દરેકને? ચલો તો કોષ અચળાંક સૂત્ર બોલો શું આવશે? G સ્ટાર બરાબર કપ્પા ઇન્ટુ આર. બરાબર, કપ્પા ઇન્ટુ આર જ કેમ લેતા છે આપણે ભાઈ? બરાબર, એ બાય એલ સોરી એલ બાય એ કેમ નહીં દીધો? અરે જે આપેલું છે તે સૂત્ર મૂકવાના ને, ગમે તે થોડી મુખ્ય કરવાના. બરાબર, ચલો કપ્પા 1 કેટલા છે? 1.29 ગુણ્યા R1 કેટલા છે આપણા? 100 કેટલા આવશે? 129. બરાબર, G સ્ટાર નો એકમ આપણો શું આવશે? મીટર ઇનવર્સ. બરાબર આવશે? બરાબર, મીટર ઇનવર્સ. મીટર છે એટલે અહીંયા. બરાબર, મેં કીધું મીટરનો એક દાખલો છે તે આ જ છે, બીજો કોઈ નથી. ચલો આ મળી ગયો મને G સ્ટાર. હવે આ G સ્ટાર ને મેં ક્યાં મૂકી દઈશ? આમાં મૂકી દઉં. બરાબર, તો હવે G સ્ટાર બરાબર કપ્પા 2 R2. તો મને શું મળશે આમાં? કપ્પા 2 મળી જશે. કપ્પા 2 બરાબર G સ્ટાર ના છેદમાં R2. ચલો G સ્ટાર કેટલા છે? 129 ના છેદમાં આના માટે અવરોધ કેટલો છે આપણો? આપણા 520. ચલો બસ ગણી કાઢો કેટલા આવે છે? 0.24 0.2480. સૂત્ર બોલો, સોરી એકમ બોલો. સિમેન્સ પર મીટર. શું આવશે આનો એકમ? સિમેન્સ પર મીટર. ખ્યાલ આવે છે ને આ બાજુ પાછળ કીર્તન? બરાબર પુષ્પેન્દ્ર? ચલો કપ્પા 2 બરાબર આટલો મને મળી ગયો છે. ચલો ચલો હવે મને કપ્પા 2 મળી ગયો. હવે મેં કપ્પા 2 એટલે કે આ જે મળી ગયો મને, બરાબર આ 2 મળી ગયો. હવે એના માટે મોલર વાહકતા ગણી કાઢું. બરાબર, ચાલો એને 1 2 નંબર નથી આપતો કારણ કે ભાઈ આપણે કઈ કામ નથી. ચલો લેમડા એમ બરાબર, ચલો સૂત્ર શું લઈશું? ચલો મીટર છે એટલે કયું સૂત્ર લેશું? કપ્પા બાય સી છેદમાં 1000 કોમાં આવશે? છેદમાં 1000. મીટર છે એટલે છેદમાં 1000. બરાબર, મોટા ભાગે આપણા સેન્ટીમીટરમાં જ હવે દાખલા આવશે ત્યાં ઉપર ગુણ્યા 1000 લખીશું. ચલો બસ હવે કિંમતો મૂકી દેવો અને જવાબ લઈ આવો. 0.2480 ના છેદમાં સી આપણો કાંગ્યો સાંદ્રતા કેટલી આપેલી છે આપણી? 0.1 સોરી 0.02 મોલર માટે ગણવાનું છે એટલે 0.02 મોલર લખજો. બરાબર, ભૂલથી પણ 0.1 નહીં લેતા. બરાબર, 0.1 લેશો તો પછી એના માટે કેલ્ક્યુલેટ થઈ જશે ને એ પણ ખોટું કેલ્ક્યુલેટ થશે. કેટલા આવે છે? અહીંયા લખી દઉં છું 0.0124. ચલો આનો એકમ હવે લખવાનો આવ્યો. બોલો શું આવશે? સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. બરાબર, સિમેન્સ મીટર સ્ક્વેર મોલ ઇનવર્સ. બરાબર, ચલો આવડશે દાખલો? જો કેટલા માર્કમાં આવેલો છે આ દાખલો? કેટલા માર્કમાં છે આ દાખલો? 4 માર્ક્સની અંદર આટલો જ દાખલો આવેલો છે, કઈ કારણ નથી. બરાબર, પણ અમુક તમે સોલ્યુશનમાં જોશો તો એ લોકોએ થોડાક યુનિટ એકમનો કન્વર્ઝન કરવાની ટ્રાય કરી છે. બરાબર, એ થોડોક ભાઈ ગૂંચવાડો કરશે. બરાબર, હવે હું માનું છું હવે આનામાં 4 માર્ક્સ આપી દેવા જોઈએ એમ, પણ કદાચ પેલા રીત નાની પડે તો કદાચ આમ તેમ કરે, પણ મોટા ભાગે ભાઈ આપી દેશે તમને 4 માર્ક્સ. પણ જે માર્ચ 2020 જેમાં કોણે એક્ઝામ આપેલી? મેં આપેલી. તેમાં આ પ્રશ્ન પૂછાયો હતો. તેમાં 0.02 મોલ પર લીટર એટલે કે 0.02 મોલ પર લીટર હતો, તેના બદલે 0.03 મોલ પર લીટર આપેલો છે. બરાબર, તો હું તમને કહીશ
કે તમે આ 0.03 મોલ પર લીટર માટે આ દાખલો ગણી કાઢજો. એ તમારો હોમવર્ક રહેશે. બરાબર કરશો ને? બરાબર આઈએમપી દાખલો જ આપો છો ભાઈ, ફાલતુ દાખલા આપતા નથી આપણે. ચાલો જોઈએ. 0.248 248 સિમેન્સ પર મીટર અને 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. આપણો કોમાની અંદર આવેલો છે મીટર સ્ક્વેર, એને સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી શકો તમે? બરાબર આપણા 100 છે એટલે કેટલા આપણે 4 વડે ગુણી કાઢો. ચાલો કન્વર્ટ કરી દઈએ ને. બરાબર 0.0124 ગુણ્યા 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર એટલે કે 100, પણ આપણે મીટર સ્ક્વેર છે એટલે 100 બે વખત ગુણવા પડશે. બરાબર ને? હવે કોમની અંદર હશે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. બરાબર કોઈ કન્વર્ઝનની જરૂર નથી. આપણને કઈ અહીંયા સ્પેસિફાઈ નથી કર્યું કે ભાઈ તમે સેન્ટીમીટરમાં જવાબ લાવો. બરાબર પણ ઉપર છાપેલો છે એટલે એ પ્રમાણે છાપીએ આપણે. બરાબર તો ચલો 1 2 3 4 1 2 3 4 124 સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલ. બરાબર જો આપણે અહીંયા કશે યુનિટ કન્વર્ઝન કરતા તો ભાઈ ગુચવાળો થશે, પણ આપણે ઈઝી યુનિટ કન્વર્ઝન કર્યું. બરાબર આ આપણો છેલ્લે સેન્ટીમીટરમાં જવાબ, જો સેન્ટીમીટરમાં લખવો હોય તો. ખ્યાલ આવી ગયો ને હવે દરેકને? ચેક. હા 0 શું કરી દેવાને? આ HW. બરાબર હવે આને હાઇલાઇટ કઈ રીતે કરું વધારે? ચાલો બસ એકદમ અલગ ગ્રીન કલર લખી દીધું. અહીંયા પણ લખી દઉં છો HW બરાબર 0.02 મોલ પર લીટર ને બદલે 0.03 મોલ પર લીટર લઈને HW કરવું. બસ ચલો હવે યાદ રહેશે. ગણી કાઢજો આ દાખલો, આઈએમપી દાખલો છે. ચલો હવે આગળ વધીએ આપણે. નેક્સ્ટ દાખલો આપણો કોયડો 2.5 જોઈએ. ચલો કોયડો 2.5 શું આપેલો છે? 1 સેન્ટીમીટર વ્યાસ. શું આપેલો છે અહીંયા? 1 સેન્ટીમીટર વ્યાસ. ચલો ડેટા લખીએ. સૌથી પહેલા વ્યાસ આપેલો છે એટલે કે ડી બરાબર. ચાલો ડી અને લંબાઈ થોડુંક ભાઈ કલરિંગ કરવાની ટ્રાય કરું છું. ચાલો ડી કેટલા આપેલા છે મને? કેટલા આપેલા છે આપણા? 1 સેન્ટીમીટર બરાબર. હવે બીજું લંબાઈ આપેલી છે, કેટલી આપેલી છે? 50 સેમી. ચલો બીજું શું આપેલું છે આપણને? મોલારિટી આપેલી છે. મોલારિટી એટલે અહીંયા સાંદ્રતા C લખો છો. સાંદ્રતા C કેટલી આપેલી છે મને? 0.05 કોની અંદર આપેલી છે? મોલ પર લીટર. બરાબર આમાં કોઈ પણ ઇસ્યુ નથી, આપણને મોલ પર લીટરમાં જ આપશે. દ્રાવણનો અવરોધ. અવરોધ એટલે શું આપ્યું છે આપણને? R કેટલા આપ્યા છે? 5.55 ગુણ્યા 10⁻3. બરાબર બહુ ખૂબ મોટો અવરોધ આપેલો છે. ઓહમ. ઓહમ છે એટલે મેં અહીંયા ઓમેગા લખી દઉં છું. બરાબર ચલો શું શું શોધવાનું છે મને કોઈ જણાવશે? શું શોધવાનું છે કીર્તન? કીર્તન શું શોધવાનું છે આપણે? વાહકતા એટલે કપ્પા. મોલર વાહકતા એટલે લેમડા એમ. અને અવરોધકતા એટલે અવરોધકતા એટલે રહો. બરાબર RHO રહો. બરાબર ચલો શોધીએ ધીમે ધીમે. ચલો સૌથી પહેલા આપણે શું શોધી શકીએ? તમને શું લાગે શું શોધી શકીએ આપણે? R આપેલો છે, C આપેલો છે એટલે કપ્પા શોધી શકીએ છીએ. તો બસ સૂત્ર મૂકી દઈએ આપણે. ચલો શું આવશે સૂત્ર? કપ્પા બરાબર શું લેશું સૂત્ર બોલો? સર થોડું વિચારવું પડશે. વિચારો. શું કપ્પા બરાબર? કપ્પા બરાબર L/R આવે.
कप्पा बाई सांद्रता। चलो कहाँ कहाँ 1000 करूं मैं, ऊपर करूं नीचे करूं? हाँ अरे कप्पा नहीं मळे, आ तो लेमड़ा एमનું સૂત્ર રાખો છો। चलो भाई સૌથી પહેલા આપણે અવરોધકતા પર કામ કરીએ, બરાબર। અવરોધકતાનું શું સૂત્ર આવે? આપણને ખ્યાલ છે સૂત્ર એક, R બરાબર રો L બાય A, ખબર છે? ચલો રો આના પરથી મળી શકે, આપણી પાસે A છે, A નથી, L નથી, પણ આપણે સૌથી પહેલા આપણે A શોધી શકીએ, આપણને વ્યાસ આપેલો છે। ચલો તો વ્યાસ આપેલો છે તો એના પરથી આપણે શોધી શકીએ। ચલો વ્યાસ છે, આપણને વ્યાસનું કામ નથી, આપણે ભાઈ આપણે હંમેશા ક્ષેત્રફળના સૂત્ર કોમાં યાદ રાખીએ આપણે ગણિતની અંદર? ત્રિજ્યામાં। તો ત્રિજ્યા કેટલી આવશે આપણે? બરાબર, તો અહીંયા લખી દઉં, માટે R બરાબર કેટલા થશે? 0.5 સેન્ટીમીટર। ચાલો આને મીટરમાં કન્વર્ટ નહીં કર્યા કરતા, હા। ચાલો નેક્સ્ટ હવે આડછેદનું ક્ષેત્રફળનું સૂત્ર બોલો શું આવશે? આડછેદના ક્ષેત્રફળ A બરાબર પાઈ R સ્ક્વેર, બરાબર। ચાલો 3.14 ગુણ્યા 0.5 નો સ્ક્વેર કેટલા આવે છે? 0.785। એકમ બોલો? સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર। આમાં તો કોઈને તકલીફ નથી ને? ચલો હવે મને શું શોધી શકું મેં? R બરાબર સૂત્ર લખી દઉં, રો L બાય A, રો બરાબર શું આવશે? RA બાય L, બરાબર। બધી જ વસ્તુ મારી પાસે છે, કિંમતો મૂકી દઉં, જવાબ લાવો। રો બરાબર R 5.55 ગુણ્યા 10⁻³ ગુણ્યા A કેટલા છે? 0.785 ના છેદમાં લંબાઈ કેટલી છે? 50। બસ ગણો એટલે અવરોધકતા આવશે 0.08713। ચલો હવે આનો એકમ શું આવશે? 10⁻³ હા 10⁻³ છે। ચલો 10⁻³ ને ભાઈ જોત દેવું, 1 2 3 કેટલા આવશે? 87.13। એટલે રો બરાબર કેટલા લખી દઉં મેં? 87.13। ચલો એનો એકમ જો શું આવશે? ચલો ઓમેગા ઇન્ટુ મીટર, બરાબર। ખ્યાલ આવ્યો? ઓમ મીટર, બરાબર। યાદ નહીં આવે તો કઈ નહીં, આ સૂત્ર પરથી બનાવી લેવાનો। R નો શું થશે? ઓમ, બરાબર। A ના છેદમાં L એટલે કે આ મીટર સ્ક્વેર, આ મીટર, એક મીટર કેન્સલ ને ઓમ પર મીટર, બરાબર। પણ આ ઓમ પર મીટર આવશે સેન્ટીમીટર, ઓમ સેન્ટીમીટર, આપણો સેન્ટીમીટર ની અંદર છે એટલે, બરાબર। આ ધ્યાન રાખો એક વસ્તુ। ચલો એક વસ્તુ મળી ગઈ મને, બધાઈ હો ભાઈ, એક ચીજ મળી ગઈ। ચલો હવે શું શોધીએ? હવે કપ્પા કઈ રીતે? 1 ના છેદમાં રો, બરાબર। તો કપ્પા બરાબર 1 ના છેદમાં રો, ચલો બસ કિંમત મૂકી દો દરેકની। કપ્પા બરાબર 1 ના છેદમાં 87.13, 0.01147। આનો એકમ બોલો? સિમેન્સ પર સેન્ટીમીટર, બરાબર। આનો તમે ઓમ ઇનવર્સ સેન્ટીમીટર ઇનવર્સ પણ લખી શકો છો, કોઈ ખોટું નથી, પણ આપણે હંમેશા સિમેન્સ પર સેન્ટીમીટરમાં લખતા છે, બરાબર। એટલે એનામાં જ લખીશું આપણે, બરાબર। ચલો બીજી વસ્તુ મળી ગઈ ભાઈ, બીજી વસ્તુ। ચલો ત્રીજી વસ્તુ પણ શોધી કાઢીએ। કોણ સૂત્ર બોલશે? કોણ બોલશે? દેવેન્દ્ર બોલશે, બોલો। લેમડા એમ બરાબર કપ્પા ઇન્ટુ 1000 ના છેદમાં સાંદ્રતા C। ચલો ચલો કેટલા છે કપ્પા? 0.01147 ગુણ્યા 1000 ના છેદમાં સાંદ્રતા કેટલી છે આપણી? કંગી અરે 0.05 229.4 એકમ,
સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર મોલ ઇનવર્સ બરાબર બસ પતી ગયું ચલો જોઈ લઈએ જવાબ આવે છે 87 ચલો કઈ વાંધો નહીં આપણો બરાબર જ છે સેન્ટીમીટરમાં જે પણ જવાબ લખ્યો છે બરાબર ચલો હવે આપણે હવે જો પાછો આ જો આ કપ્પા જો કોમાં છાપેલો છે કપ્પા જો સેન્ટીમીટર નું છાપેલો છે બાકી બધું આ લોકોએ મીટરમાં છાપ્યું છે બરાબર જો ને આપણો બરાબર જ આવશે કઈ ખોટું નથી બસ આપણે પોતાની મહેનત કરવાનું ભાઈ એ બધા પાછળના જવાબ ગયા તેલ લેવા બરાબર સાચું આવવું જોઈએ ખાલી ખ્યાલ આવ્યો દરેક ને બધી સૂત્રની પ્રેક્ટિસ છે આ બધા દાખલા ચાલો એક સવાલ છે નીટ નો કરીએ આપવાના છે નીટ કોણ કોણ આપવાનો છે नहीं अपना सर हमको इसमें इंटरेस्ट ही नहीं है साला पेपर ही लीक हो जाता है तो एग्जाम कौन देगा हैं એવું છે તો ચલો જોઈએ શું શું આપેલું છે કઈ દાખલામાં કઈ કરવાનું નથી 25 ડિગ્રી સેલ્સિયસ KCl ના સેન્ટીમોલર દ્રાવણની વાહકતા શું આપેલું છે મને વાહકતા એટલે कप्पा आपेलो छे कहाँ ओम भाई कहाँ आर भाई क्या क्या बोलते रहते हो भाई कप्पा बराबर केटला पे छे 0.0210 ओम इनवर्स सेंटीमीटर इनवर्स बराबर जो ओम इनवर्स में लखेलो छे आ लोकोए बराबर हमें कोई फर्क नहीं पड़ता चलो શું આપેલો છે કોષનો અવરોધ આપેલો છે ઓહો અવરોધ આપી દીધો બોલો R બરાબર શું છે 60 ઓહમ ચલો શું શોધવાનું છે બોલો દરેક જણ કોષ અચળાંકનું મૂલ્ય શોધવાનું છે કોષ અચળાંકનું સૂત્ર લખો G સ્ટાર બરાબર R કપ્પા અરે જેમ લખો તેમ ભાઈ ચલો બસ ભાઈ ગુણાકાર કરી દો પતી ગયું કામ ભાઈ नहीं चलो भाई कैल्सियम उपयोग मानी लेवा चलो આપણે એમ જ ગણી લે 0.0210 ગુણ્યા 60 ગણતા આવડે છે ને ભાઈ કઈ રીતે ગણવાનું આવડે છે ને કઈ રીતે ગણાય બે છે એટલે પહેલા એક શૂન્ય મૂકવાનું પછી 6 0 6 6 2 12 1 વધી 0 1 વત્તા વત્તા શું કરવાનું ભાઈ બધું 0 છે બધું 0 છે ભાઈ પતી ગયું चलो भाई जो गुणाकार इधर नहीं आवड़ता भाई मने चलो 1 2 3 4 बराबर आ रीते गणीए चलो 210 लई लीए 210 गुणिया 10 ની -4 बराबर गुणिया 60 चलो फरीथी करिए चलो 0 0 6 12 बराबर चलो 10 ની 4 कापेलो 1 2 3 4 એટલે 1.26 बराबर શું આવશે સેન્ટીમીટર ઇનવર્સ બરાબર કયો છે आ छे बस तद्दन पप्पू दाखलो बराबर बायोवाळा ने केम पूछ्यो खबर गणित करवानुं छे એટલે અહીંયા चलो भाई आ मस्ती छे भाई ए पेलो कैलक्युलेटर वापरी वापरीने सालो गुणाकार भूली जवाय भाई बराबर चलो અહીંયા પણ લખી દઈએ ચાલો G સ્ટાર આવડશે ભાઈ નીટ માં પપ્પો પપ્પો સવાલ પૂછ્યા કરે ને એવું નથી કે ભાઈ લેવલ ના ક્વેશ્ચન નહીં આવે થોડાક લેવલ ના આવે બરાબર પણ કોઈક વાર આવા ઈઝી પણ આવી જાય છે માર્ક્સ મેળવવા માટે જોઈએ બરાબર નીટ નો મેઇન ફોકસ કોના પર આવી બાયોલોજી પર આવી બરાબર બાયોલોજી ના પણ એમાં બે પાર્ટ આવી ઝૂઓલોજી અને બીજું બોટની ઝૂઓલોજી એટલે પ્રાણીશાસ્ત્ર બોટની એટલે વનસ્પતિ શાસ્ત્ર बराबर ये 25-25% पूछाय छे चलो हवे थोड़ाक आपणे
જોઈ લઈએ થોડોક હજુ થિયરી છે બરાબર હજુ પણ દાખલા હશે પણ મેં એ પાછળ નાખેલા છે બરાબર તો જોઈએ થિયરી વાહકતા અને મોલર વાહકતાનું સાંદ્રતા સાથે વિચરણ બરાબર શું થયું ભણી ગયા એ વસ્તુ થોડી ઘણી પાછી એ લોકો કેવી પડે ને ભાઈ એ લોકોને પણ ખ્યાલ છે વિદ્યાર્થીઓ ભૂલી જાય છે બરાબર ચલો આગળ જોઈએ તો હવે આ ટોપિક ની અંદર આપણે જોવાના શું છે તો સાંદ્રતા સાથે વિચરણ એટલે કે જે પણ સાંદ્રતા છે તેની સાથે આપણી વાહકતા અને મોલર વાહકતા કઈ રીતે બદલાય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું થોડાક નવા સૂત્રો થોડાક 2-3 આવશે થોડાક જૂના સૂત્રો પણ આવશે તે પણ આપણે જોઈશું ચલો તો હવે થોડુંક વાંચીને જરાક મેં કામ કરીશ વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા સાથે વાહકતા અને મોલર વાહકતા બંને બદલાય છે અને બંને કઈ રીતે બદલાય છે તે કોના પર પણ ડિપેન્ડ કરે છે કે મેં ભાઈ મારો વિદ્યુત વિભાજ્ય લેવું છું તે કેવો છે નિર્બળ છે કે પ્રબળ છે પુષ્પેન્દ્ર બરાબર વિદ્યુત વિભાજ્ય કેવો છે આપણો પ્રબળ છે કયો આવે પ્રબળ વિદ્યુત વિભાજ્ય કયો પ્રબળ વિદ્યુત વિભાજ્ય આવે ઉદાહરણ આપો એક બે ઉદાહરણ આપો CH3COOH આવે ને પ્રબળમાં ના તો શું આવે હા ભાઈ યાર વાતો ન કરો અહીંયા ધ્યાન આપો ચલો નિર્બળ અને બંને પ્રબળ બંને વિદ્યુત વિભાજ્ય સાંદ્રતાના ઘટાડા સાથે વાહકતા હંમેશા ઘટે છે એટલે શું કહે છે અહીંયા કે મારે નિર્બળ વિદ્યુત વિભાજ્ય લેવું કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્ય લેવું બંને માટે શું થશે મારો જે પણ વાહકતા એટલે અહીંયા કપ્પાની વાત કરતા છે તે સાંદ્રતાના ઘટાડા સાથે કપ્પા શું થાય છે હંમેશા ઘટશે બરાબર ખ્યાલ આવશે દરેકને હવે તમને અમે ઉદાહરણ જ આપી દઉં કે નિર્બળ અને પ્રબળ વિદ્યુત વિભાજનના ઉદાહરણ શું છે એટલે તમે વધારે સારી રીતે વિચારી શકો આપણે નિર્બળ વિદ્યુત વિભાજ્ય એટલે CH3COOH બરાબર કેમ કારણ કે આનું જે પણ વિયોજન થાય છે તે કેવું થાય છે ખૂબ ઓછું થાય છે બરાબર જ્યારે એની સામે મેં KCl ની વાત કરી લઉં તે પ્રબળની અંદર આવશે કેમ કારણ કે એનું મોટા ભાગે સંપૂર્ણ વિયોજન થઈ જાય છે બરાબર આપણે ચેપ્ટર 1 ની અંદર પણ જોઈ લો આપણે વિયોજનાંશ ગણતા હતા આલ્ફા કોના માટે ગણતા હતા આપણે હંમેશા CH3COOH વાળા જ હતા બરાબર અથવા તો એનામાં થોડાક એના પેલા વ્યુત્પન્નો હતા વ્યુત્પન્નો એટલે એનો થોડો ઘણો કદાચ એમાં ફ્લોરિન ઘુસાડી દો ક્લોરિન ઘુસાડી દો ચાક ચેઇન લાંબી કરી દીધી બસ એવું જ હતું ચલો અને કઈ રીતે સમજાવી શકાય કે દ્રાવણનું મંદન મંદન ખ્યાલ છે દ્રાવણનું મંદન બરાબર આપણે દાળ ખાઈએ ને દાળ ભાત સાથે બરાબર એ કે ભાઈ કે આજે તો દાળ ખૂબ જ પાણીવાળી છે બરાબર પછી પેલો દૂધ આપવા આવે બરાબર તેના પણ આપણે ખીચવાને કહેતા હોય સાલો તું મને દૂધ વેચે છે કે પાણી વેચે છે બરાબર એટલે જે પણ શુદ્ધ વસ્તુ હોય તેની અંદર આપણે પાણી ઉમેરીએ તે મંદ થઈ ગયેલું હોય છે બરાબર એટલે એમાં પાણીનું પ્રમાણ વધારે એટલે એને મંદન કરવાનું કહેવાય ચલો મંદન કરતા શું થાય છે પ્રતિ એકમ કદમાં આયનોની સંખ્યા જે પ્રવાહને લઈ જાય છે તે ઘટે છે બરાબર મેં જે દ્રાવણને મંદન કરા તો જે પણ એમાં આયનો છૂટા પડતા હતા હવે પાણીનું પ્રમાણ વધી ગયું પણ આયનોની સંખ્યા તો તેટલી જ છે ને બરાબર તમે પ્રતિ એકમ કદ લો કે ધારો કે આ મેં એક ઘન મેં બનાવું બરાબર ખૂબ સારી રીતે બનાવવાની ટ્રાય કરું બરાબર ચાલો આ આવી ગયો કોપી આ પેસ્ટ બરાબર ચાલો આ એક માની લો આ જે મેં ઘન દોરેલું છે તે કેટલો 1 મીટર ક્યુબનું છે હવે એમાં પાણીનું પ્રમાણ વધી જાય તો આયનો વધારે છૂટા થઈ જાય એટલે કે પહેલા આની અંદર માની લો કે KCl ના આપણે 4 આયનો આવતા હતા એ મંદન પછી એ 2 જ આયનો રહેશે બરાબર એટલે શું થયું આ ઘટાડો દર્શાવે છે ને આપણા આયનો જ શું કરે છે છેલ્લે તો વાહકતાનો દર્શાવે એ જ છે ને બરાબર ચાલો કોઈ પણ આપેલ સાંદ્રતાએ એકમ આડછેદ અને એકમ લંબાઈએ રાખેલ પ્લેટિનમ વિદ્યુત ધ્રુવો વચ્ચે એકમ કદની વાહકતા હોય છે આ નીચેના સમીકરણથી સ્પષ્ટ થાય છે આ સમીકરણથી વાહકતા સ્પષ્ટ થાય છે આ ખ્યાલ છે ને આપણને
બરાબર વાહકતા જી બરાબર કપ્પા એ બાય એલ બરાબર કપ્પા એક બંને એકમ લીધો એકમ કદ ની વાત કરીએ લોકોએ એટલે એકમ કદ એટલે એમાં એકમ આડછેદ નું ક્ષેત્રફળ હશે બરાબર શું થયું જો એ જ મેં સમજાવતો છું કે અહીંયા લોકોએ શું કીધું એકમ સાંદ્રતાની વાત કરી કે એકમ આડછેદ અને એકમ લંબાઈ એટલે કે આડછેદનું ક્ષેત્રફળ 1 અને લંબાઈ 1 હોય ત્યારે આપણે જી બરાબર શું થશે કપ્પા બરાબર ચાલો દ્રાવણની મોલર વાહકતા હવે લેમડા ની વાત કરીએ બરાબર આ તો આપણે કોની વાત કરી લીધી આપણે જી અને કપ્પાની વાત કરી લીધી આપેલ સાંદ્રતાએ બે વિદ્યુત ધ્રુવ જેના આડછેદનું ક્ષેત્રફળ એ અને એલ એકમ લંબાઈ હોય તો તેના ધ્રુવો વચ્ચે કદ વી હોય બરાબર આડછેદનું ક્ષેત્રફળ જો એ હોય અને મેં પહેલા એને લંબાઈ આપી દઉં તો એ કદ બની જાય બરાબર તો તેના 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવે છે તેથી લેમડા એમ બરાબર પણ શું થશે અહીંયા કપ્પા થશે બરાબર એવું અહીંયા કીધું છે જો મેં બધું એકમ લઈ લઉં તો ખ્યાલ આવ્યો દરેકને ચાલો હવે આમાં ફરીથી જરાક વધારે સમજાવો તો આપણો સૂત્ર શું હતો કપ્પા બાય સી હતું ને બરાબર આમાં આપણે આ પણ એક જ છે આપણી સાંદ્રતા કેટલી લીધી છે 1 મોલ પર લીટર એટલે પછી લેમડા એમ બરાબર કપ્પા આવી જાય છે ચાલો इसे जाने दो રેવા દેને શું ખાવા છે કો મેં ચાલો L બરાબર 1 અને A બરાબર V 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું કદ હોય તો બરાબર ચાલો આ થોડોક ભાઈ ચોપડીની જરા ગૂંચવાવાળી લેંગ્વેજ જ છે બરાબર બેઠો છાપેલો જ છે ચાલો નેક્સ્ટ અહીંયા જરાક વાત કરીએ આ ગ્રાફ પરથી જરાક વધારે સમજવાનું છે ચાલો મોલર વાહકતા સાંદ્રતાના ઘટાડા સાથે શું થાય છે વધે છે ચાલો હવે આપણે મોલર વાહકતા સાંદ્રતાના ઘટાડા સાથે વધે છે આ ગ્રાફને જોજો તો અહીંયા કોની વાત કરી છે મેં આ પ્રબળની વાત કરું ને આ નિર્બળની વાત કરું તો જેમ જેમ મેં સાંદ્રતા ઘટાડું છું આ સાંદ્રતાનું વર્ગમૂળ છે બરાબર સાંદ્રતાની 1/2 અથવા તો આને બીજું શું કહેવાય વર્ગમૂળમાં સાંદ્રતા બરાબર તેનો ગ્રાફ છે કોના વિરુદ્ધ આપણો મોલર વાહકતા વિરુદ્ધ તો જો જેમ જેમ મેં શું કરું છું સાંદ્રતા ઘટાડું છું તેમ તેમ શું થાય છે મોલ શું થયું વર્ગમૂળ છે ભાઈ બરાબર મેં નથી લીધું ભાઈ આ જે ડેટા છે તે જ છે હવે બરાબર અહીંયા છે જો અહીંયા લખેલો છે સાંદ્રતાની 1/2 બરાબર આનું એક સમીકરણ છે એટલે પ્રોપર ચાલો આનું કારણ એ છે કે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતા દ્રાવણનું કુલ કદ V પણ વધે છે ચાલો એ જણાયું છે કે દ્રાવણના મંદનને કારણે કપ્પાનામાં ઘટાડો તેના કદમાં થયેલા વધારાને સરભર કરતા વધારે હોય છે ચાલો ભૌતિક રીતે આનો અર્થ એમ થાય છે કે આપેલ સાંદ્રતાએ લેમડા એમ ને વ્યાખ્યાયિત કરી શકાય કે વિદ્યુત વિભાજ્ય દ્રાવણની વાહકતા જેને વાહકતા કોષના બે ધ્રુવો વચ્ચે એકમ અંતર રાખેલા હોય પરંતુ એટલો મોટો આડછેદ કે દ્રાવણને પૂરતા કદને સમાવી શકે છે ચલો મોલર વાહકતાના વિશે અહીંયા સમજાવેલું છે તો અહીંયા મારે ફરીથી ડ્રો કરવું પડશે પેલું ચાલો ફરીથી મેં દોરું છું આ ચાલો હવે જો મોલર વાહકતા શું છે તે અહીંયા આ ફકરાની અંદર સમજાવેલું છે તે મેં સમજાવું હવે શું કરું આ એકમ કદ છે એ માની લઉં આ એકમ કદનો ઘન છે હવે અહીંયા શું કરું છું મેં બધી બાજુ અહીં મેં ધન છેડો મૂકી દઉં છું આ સાઈડે કયો ધન છેડો અને આ બાજુ કયો મેં ઋણ છેડો મૂકી દઉં છું બરાબર અને વચ્ચે શું કરું છું અહીંયા મેં આપણો વિદ્યુત પ્રવાહ લાગુ પાડું છું તો શું થશે કે આ જેટલો પણ એકમ કદ છે તેની અંદર મારું મેં શું ભરેલું છે દ્રાવણ ભરેલું છે શું છે મારું દ્રાવણ ભરેલું છે ચલો આ રીતે મેં દ્રાવણ ભરેલું છે ને જેટલું પણ મારો આ એકમ કદ છે તે સંપૂર્ણપણે ભરાયેલું છે ચલો તો શું થશે માઇનસ આ બાજુ જશે અને પ્લસ આ બાજુ જશે બરાબર તો જો આટલા જે પણ એકમ કદની અંદર મેં જો વાહકતા કપ્પા જો માપું તે વાહકતા કપ્પા શું કહેવાશે મારો મોલર વાહકતા
લેમડા એમ કહેવાશે. બરાબર, ખ્યાલ આવ્યો? એકમ સાંદ્રતાની વાત કરું ત્યારે બસ એ જ અહીંયા આ વાક્યમાં લખેલું છે. ચાલો હવે 1 મોલ વિદ્યુત વિભાજ્ય, બરાબર, જ્યાં પણ જો શબ્દ હંમેશા કેવો છે 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવે ત્યારે સાંદ્રતા શૂન્ય તરફ જાય છે અને તેની મોલર વાહકતા સીમિત મોલર વાહકતા તરીકે ઓળખાય છે, જેની સંજ્ઞા શું છે? લેમડા એમ નોટ. બરાબર, ચલો 1 મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવે ત્યારે સાંદ્રતા શૂન્ય તરફ જાય. હવે આ ગ્રાફ તમે જો, બરાબર, આ ગ્રાફની અંદર સૌથી પહેલા મેં પ્રબળની વાત કરી લઉં તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જો આ ગ્રાફ છે તેને બેઠો આ રીતે લંબાવવાની ટ્રાય કરું. બરાબર, ચલો હવે જો લંબાવ્યો તો જો આ કાં આપણે અહીંયા જે પણ આ વાયક્ષ છે તે ક્યાં છેદે છે? આ બિંદુ પર છેદે છે. આ બિંદુ દેખાયું દરેકને? તો આ બિંદુએ તમે સાંદ્રતા જો કેટલી છે? 0 છે. બરાબર, એવું એમ શક્ય તો નથી પણ 0 છે. તો જ્યારે પણ લેમડા એમ ની વાત કરું ત્યારે લેમડા એમ ના કેસની અંદર, બરાબર, સૂત્ર શું છે લેમડા એમ નું આપણું? કપ્પા બાય સી. બરાબર, અત્યારે હજાર જવા દો, કઈ કામ નથી, આપણે ખાલી સમજવા પૂરતું છે. તો કપ્પા બાય સી. હવે મેં શું કરું છું અહીંયા કે મારી સાંદ્રતા ટેન્ડ્સ ટુ 0. બરાબર, ગણિતની ભાષા વાપરો છો, સાંદ્રતા ટેન્ડ્સ ટુ 0 એનો અર્થ શું થાય છે? સાંદ્રતા એ શૂન્ય તરફ જાય છે, બને તેટલું નજીક જવાની ટ્રાય કરે છે પણ શૂન્ય થતી નથી. સાંદ્રતા જ ટેન્ડ્સ ટુ 0 થશે તેમ તેમ હવે અહીંયા જો 0 મૂકો તો ભાઈ આપણો અનંત થઈ જશે. બરાબર, તો એવું તો થશે નહીં પણ જે પણ આપણે 0 ની જેટલી પણ નજીક જઈએ ત્યારે આપણે જે પણ મોલર વાહકતા લેમડા હશે તેને શું કહેવાશે? આપણો લેમડા એમ નોટ કહેવાશે. બરાબર, જ્યારે સાંદ્રતા ટેન્ડ્સ ટુ 0 હશે ત્યારે શું હશે? આપણા લેમડા એમ ને લેમડા નોટ એમ કહેવાશે, અથવા લેમડા એમ નોટ. બરાબર, તો લેમડા એમ નોટ ને શું કહેશું આપણે? સીમિત મોલર વાહકતા. શું કહેશું? સીમિત મોલર વાહકતા. એ શું દર્શાવે? અનંત મંદને. શું કયો શબ્દ વાપરું છું મેં? અનંત મંદને. એટલે કે મેં એમાં ખૂબ જ વધારે પ્રમાણમાં પાણી ઉમેરી લીધું છે, એટલું ઉમેરેલું છે કે ભાઈ મારી સાંદ્રતા લગભગ શૂન્ય તરફ થાય છે. ખ્યાલ આવે છે દરેકને? અનંત મંદરે મોલર વાહકતા બીજો શબ્દ છે આના માટે. બરાબર, સીમિત મોલર વાહકતા અથવા તો અનંત મંદને મોલર વાહકતા. બરાબર, આ વસ્તુ ખ્યાલ આવી ગઈ દરેકને? આ વસ્તુ એક ઇમ્પોર્ટન્ટ હતી, બાકી આ બધું થોડુંક ભાઈ ગમે તેમાં લખેલું છે હવે ચોપડીની અંદર. બરાબર, ચાલો ઓળખાય છે અને તેની સંજ્ઞા છે. ઓકે, તલની સાંદ્રતાની ફેરફાર પ્રબળ અને વિદ્યુત વિભાજ્ય માટે અલગ હોય છે. બરાબર, તો હવે પ્રબળ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય વિશે આપણે સમજીએ. ચલો એકાદ પણ કમ્પ્લીટ થાય તો આપણો બહુ છે. તો પહેલા પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે જોઈએ. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે ઉપર સૂત્ર લખેલું છે. કયું સૂત્ર લખેલું છે? લેમડા એમ બરાબર લેમડા એમ નોટ માઇનસ એ સી રેસ ટુ 1/2. બરાબર, ચાલો આને મેં y કહી દઉં, y બરાબર અને m કહી દઉં, આ x કહી દઉં ને આ પ્લસ સી. કયું સમીકરણ છે આ ગણિત વાળા? સુરેખ રેખાનું સમીકરણ છે આ. બરાબર, ચાલો y એટલે લેમડા એમ. બરાબર, તો જો આ લેમડા એમ છે. બરાબર, y પર લીધું છે. x શું છે આપણો? c ની 1/2 એટલે c ની 1/2 છે. હવે ખ્યાલ આવી ગયો ને પ્રશ્નનો જવાબ? ચાલો હવે એ પ્રમાણે m શું કહેવાશે? m શું છે આપણો? m એટલે શું? m ઢાળ. બરાબર, ઢાળ કેટલો છે અહીંયા? માઇનસ એ. શું છે? માઇનસ એ, કારણ કે પ્લસ એમ છે એટલે કે માઇનસ એ આપણો ઢાળ આવશે. બરાબર, ચલો માઇનસ એ છે એટલે મારો ઢાળ કેવો છે? ઋણ છે. એટલે જો આપણો જે પણ છે તે ઘટતો જાય છે આગળ જતા. બરાબર, નેક્સ્ટ વાત કરીએ તો સોરી, ચલો સી શું છે? સી શું કહેવાય આપણે? સી એટલે ગુજરાતીમાં શું કહેવાય એને? શું? સી એટલે શું? સી એટલે કોન્સ્ટન્ટ નહીં, હવે આંતરછેદ. શું કહેવાય એને? આંતરછેદ. બરાબર, આંતરછેદ અહીંયા કયો છે આપણો? લેમડા એમ નોટ. એટલે કે જે અનંત મંદને
જે અહીંયા જે આંતરછેદ છે તે શું દર્શાવે છે? આપણા સીમિત મોલર વાહકતા દર્શાવે છે. મેં કીધું તેમ એ શૂન્ય તરફ જાય છે, બરાબર. અનંત બંધારે શું આપણે મોલર વાહકતા ખ્યાલ આવી ગયો દરેકને, બરાબર. પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આ સમીકરણ પણ એક યાદ રાખવાનું છે આપણે, લેમડા એમ બરાબર લેમડા એમ નોટ માઇનસ a c રેસ ટુ 1/2. હવે સર આ a શું છે જોઈએ તો a અહીંયા શું છે, ક્યાં લખેલું છે અહીંયા, ચલો ઢાળ બરાબર માઇનસ a છે. એ અચળાંક a બરાબર, એ શું છે? એક અચળાંક છે. તેનું મૂલ્ય તાપમાન, દ્રાવક માટે વિદ્યુત વિભાજનનો પ્રકાર એટલે કે વિયોજિત થયેલા વિદ્યુત વિભાજન ધન આયન અને ઋણ આયન પર આધાર રાખે છે. કોના ઉપર? એ કોના ઉપર આધાર રાખે છે? એ તાપમાન પર આધાર રાખે અને આપણો વિદ્યુત વિભાજનનો પ્રકાર, વિદ્યુત વિભાજ્યનો પ્રકાર, બરાબર. ખ્યાલ આવશે દરેકને? ચલો નેક્સ્ટ આપણે જોઈએ તો આમ NaCl, હવે NaCl માં તમે જો તો NaCl ના મેં વિયોજન કરું, બરાબર. તો NaCl માં શું શું આવશે? Na+ Cl- આવશે, બરાબર. ચલો CaCl2 માટે શું આવશે? Ca2+ Cl-, MgSO4 માટે શું આવશે? Mg2+ ને SO4 બરાબર. તો જો Na+ માં આનો ધન વીજભાર કેટલો છે? 1, આનો પણ 1 છે, એટલે કે આ એક એક પ્રકારનો કહેવાય, બરાબર. CaCl2 આમાં 2 છે ને આ 1 છે, તો આ 2-1 પ્રકારનો કહેવાય ને આમાં 2 + 2 છે એટલે 2-2 પ્રકારના વિદ્યુત વિભાજ્ય તરીકે ઓળખાય છે, બરાબર. અને આના 3 માટે a ના જે મૂલ્યો હશે તે કેવા હશે? અલગ હશે, કારણ કે પ્રકાર અલગ છે, બરાબર. કોઈ એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્ય માટે a નું મૂલ્ય કેવું હશે? સમાન. માની લો મેં Kf લઈ લઉં, એક Kf ની વાત કરું, K+ માં કયા કયા આયનો છે? બોલો કયા કયા આયનો છે? K+F-. ચલો કેટલા છે આમાં? 1 અને 1 છે, એટલે આ કેવો પ્રકાર થશે? એક એક પ્રકારનો થશે. એટલે કે જે Kf છે અને NaCl છે તે બંને એક એક પ્રકારના થયા, એટલે કે એ બંને માટે a નું મૂલ્ય કેવું હશે? સમાન હશે, બરાબર. ચાલો હવે ખૂબ ઇમ્પોર્ટન્ટ નિયમ આવતો છે અહીંયા, કોહલરસનો નિયમ, બરાબર. પછી મને જરાક જોઈ લેવા દો કેટલો બાકી છે આપણું, છે જરાક આપણે અહીંયા સુધી લઈ લઈએ, બરાબર, કારણ કે આ નિયમ ખૂબ જ અગત્યનો છે. ચાલો કોહલરોસ છે ઘણા પ્રબળ વિદ્યુત વિભાજ્યો માટે લેમડા એમ નોટ ના મૂલ્યો તપાસ્યા, કેટલીક અનિયમિતતા અવલોકિત કરી, નિયમિતતા અવલોકિત કરી તેમણે NaX અને Kx જેવા વિદ્યુત વિભાજ્યને x લગભગ અચળ છે તેવાને એક્સપેરિમેન્ટ કર્યો અને શું નોંધ્યું એણે કે ભાઈ લેમડા એમ નોટ KCl માટે મેં ગણું અને તેનામાંથી શું કરું બાદ મેં લેમડા એમ નોટ NaCl બાદ કરું, તે હવે આમાં Cl અચળ છે તે કોના બરાબર છે? લેમડા એમ નોટ KBr માઇનસ લેમડા એમ નોટ NaBr માટે છે, તે સમાન છે. જો આની અંદર Cl અચળ છે, બરાબર, તે બરાબર શું છે? અહીંયા Br અચળ છે તે, બરાબર. અને અહીંયા પણ K છે, અહીંયા પણ K છે, અહીંયા પણ Na છે, અહીંયા પણ Na છે. એવું જ કોના માટે પણ I માટે પણ જોવા મળ્યું કે I અચળ રાખ્યા અને K અને Na લીધા, બરાબર. K અને Na અહીંયા મેઇન છે, બરાબર. તેના મૂલ્ય લગભગ સમાન જોવા મળે. હવે થોડું ઘણું ભાઈ એમ તેમ તો થાય, બરાબર, પરફેક્ટ વસ્તુ આપણાથી પણ બનાવી શકાતી નથી. ચાલો એ જ રીતે એને ઋણ આયન માટે પણ જોયું ને ભાઈ, બરાબર. અહીંયા ભાઈ મેં અહીંયા આ ઋણ આયન અચળ રાખેલા હતા, બરાબર, ને તો પછી બાદબાકી કરી, પછી મેં પણ અહીંયા ધન આયન બદલેલા હતા. હવે એને શું કર્યું? અહીંયા ધન આયન અચળ રાખ્યા અને ઋણ આયન બદલી કાઢ્યા, બરાબર. તો Br અને Cl Na+ અચળ રાખ્યા, આ બાજુ જો K+ અચળ છે, બરાબર. તો તેના માટે પણ સમાન આવે છે, બરાબર. એના માટે પણ શું આવે છે? સમાન આવે છે, બરાબર. આવું કેમ થાય છે તે જોઈએ તો આના અવલોકન પરથી તેમણે આયનોના સ્વતંત્ર સ્થાનાંતરનો કોહલરસના નિયમનું સ્પષ્ટ નિરૂપણ કર્યું. આના પરથી આણે નિયમ આપ્યો, તે નિયમ જોઈએ. આ નિયમ નિવેદિત કરે છે કે વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતાને વિદ્યુત વિભાજન ધન આયન અને ઋણ આયનના વ્યક્તિગત ફાળાના સરવાળા બરાબર હોઈ શકે છે. એટલે કે જે પણ એની સીમિત મોલર વાહકતા છે લેમડા એમ નોટ તે
મેં આયનોને ટુકડા કરું, છૂટા છૂટા કહું, તો એ પોતાનો વ્યક્તિગત ફાળો આપશે. બરાબર, એની સાથે શું જોડાયેલું છે એનાથી લેવા દેવા નથી, એ પોતાનો ફાળો પોતે આપી દે છે. બરાબર, ચલો આમ જો લેમડા એમ સ્મોલ લેમડા લખેલો છે અહીંયા, સ્મોલ લેમડા એને નોટ બરાબર અને સ્મોલ લેમડા Cl નોટ અનુક્રમે સોડિયમ અને ક્લોરાઇડ આયનની સીમિત મોલર વાહકતા હોય તો સોડિયમ ક્લોરાઇડની મોલર વાહકતા નીચેના સમીકરણથી આપી શકાય. બરાબર, તો કઈ રીતે લખવાના મેં લેમડા નોટ એમ Na પ્લસ બરાબર, ચલો આ એમ જોવા દેવાને લેમડા નોટ એમ Na પ્લસ પ્લસ લેમડા નોટ એમ Cl માઇનસ બરાબર, આ પ્રમાણે લખી શકું. ચલો તો તમે જરાક વિચારવાની ટ્રાય કરો કે આ NaBr છે, તો આને મેં આ સૂત્રમાં લખું તો મેં અહીંયા આની જગ્યાએ શું લખીશ, મેં લેમડા એમ નોટ Na પ્લસ પ્લસ લેમડા નોટ એમ Br માઇનસ. ચલો આને મેં કઈ રીતે લખી શકું, NaCl ને, NaCl નો તો આ જ છે, બેઠો લખી દો લેમડા નોટ એમ Na પ્લસ પ્લસ લેમડા નોટ એમ Cl માઇનસ. હવે આ બંનેની મેં બાદબાકી કરું છું, તો બાદબાકી કરીશ તો શું થશે, અહીંયા આ Na પ્લસ કેન્સલ થઈ જશે ને અહીંયા શું બચશે, Br માઇનસ અને Cl માઇનસ. ચલો ફરીથી આના માટે પણ જો K પ્લસ માટે આને શું લખીશ મેં લેમડા નોટ એમ બરાબર, હવે આ K પ્લસ પ્લસ લેમડા નોટ એમ Br માઇનસ. ચલો આને શું લખીશ મેં K પ્લસ પ્લસ લેમડા નોટ એમ Cl માઇનસ. ચલો આ બંનેની બાદબાકી કરું છું મેં તો શું થશે, K પ્લસ કેન્સલ, શું આવ્યું અહીંયા લેમડા નોટ Br માઇનસ પ્લસ લેમડા નોટ Cl માઇનસ. આ બાજુ પણ શું આવ્યું લેમડા નોટ Br માઇનસ લેમડા નોટ Cl માઇનસ. તો ભાઈ સમાનની કેમ નહીં આવે, બરાબર સમાન જ આવશે ને, પાછળનું પણ એ રીતે થશે, એ બતાવતો નથી, અહીંયાથી સમજ પડી જાય છે ને દરેકને. એટલે કે શું કહેવા માંગે કે ઇન્ડિવિજ્યુઅલ જે પોતાના આયનો છે તે ફાળો આપે છે, એ કોની સાથે જોડાયેલો છે તેનાથી એને કંઈ બી ફરક નથી પડતો. બરાબર, ચાલો હવે ફાઇનલ સૂત્ર આપણે લખીએ કે માની લો વિયોજનના કારણે V પ્લસ અને V માઇનસ ઋણ આયનો, V પ્લસ ધન આયન અને V માઇનસ ઋણ આયન છૂટા પડ્યા હોય તો બરાબર, અહીંયા તો એક આયન છૂટા પડેલા હતા ને Mg બરાબર, CaCl2 ની વાત કરું તો 2 Cl માઇનસ આવશે, તો 2 Cl માઇનસ એ ડબલ થઈ જશે. બરાબર, તો એ પણ આપણે ગણતરીમાં લેવું પડે. તો માની લો V પ્લસ ધન આયન આવેલા હોય, તમે સૂત્ર શું લખીશ V પ્લસ લેમડા નોટ પ્લસ બરાબર એની સાંદ્રતાને જેટલા ધન આયન છૂટા પડેલા હોય તેના વડે ગુણવાનું પ્લસ V માઇનસ લેમડા નોટ માઇનસ જેટલા ઋણ આયન છૂટા પડેલા હોય તેને એના વડે ગુણવાનું રહેશે. બરાબર, આ આપણો અહીંયા ફાઇનલ સૂત્ર આવશે કોહલરસના નિયમનું. બહુ જ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, કાલે યાદ કરીને આવજો, કાલે એટલે જે પણ જ્યારે પણ આપણે મળીશું. બરાબર, આના ઉપરથી આપણે દાખલા ગણીશું, લગભગ દાખલા હશે. ઓકે, આ થિયરી છે, પછી આપણા દાખલા આવશે તો એને આપણે જોઈશું. બરાબર, આજે અહીંયા સુધી રાખીએ છીએ આપણે. ચલો નેક્સ્ટ ભાઈ વાંચતા રહેજો, કારણ કે હવે આપણો ચેપ્ટર નેક્સ્ટ અઠવાડિયામાં પતી જ જવાનું છે. બરાબર, પછી ભાઈ ક્યારે શું થઈ ગયું તમને ખબર નહીં આવશે. ચલો અહીંયા રાખીએ છીએ, અહીંયા એન્ડ કરું છું.